ભરૂચ જિલ્લાના ચાવજ ગામે 2 નવેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। દર વર્ષે સમાજ દ્વારા ધામધૂમથી આ ધાર્મિક વિધિ યોજાય છે। આ વર્ષે રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોરિયાના ઘરેથી ભગવાનની જાન નીકળીને ચાવજ મુકામે ભોજા દુધાભાઈ ભેળ ભરવાડના નિવાસ સ્થાને પહોંચશે। ભરૂચ જિલ્લાના ચાવજ ગામે 2 નવેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। દર વર્ષે સમાજ દ્વારા ધામધૂમથી આ ધાર્મિક વિધિ યોજાય છે। આ વર્ષે રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોરિયાના ઘરેથી ભગવાનની જાન નીકળીને ચાવજ મુકામે ભોજા દુધાભાઈ મેળ ભરવાડના નિવાસ સ્થાને પહોંચશે। જાન રામનગર હલદરવાથી સાંજે બેન્ડ વાજા સાથે પ્રસ્થાન કરી સાંજે લગભગ 8 વાગ્યે ચાવજ ગામે પહોંચશે। ત્યારબાદ રાત્રે 10 વાગ્યે તુલસી વિવાહની મુખ્ય વિધિ યોજાશે। ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ પૂર્વે ગત શનિવારે રામનગર હલદરવા ખાતે ભગવાનની આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સાગર પટેલ, રાજુ પટેલ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિભાવના વાતાવરણમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય ઠાકર। મારું નામ કમલેશભાઈ ભરવાડ, રહેવાનું હાલ રામનગર હલદરવા, તાલુકો જિલ્લો ભરૂચ। અમે અહીંયા રામનગરની અંદર ઘણા વર્ષોથી અમે તુલસી લગ્ન કરીએ છીએ। તુલસી લગ્નનું આજે અમારે બધું કમ્પ્લીટ કરીને કાલે અમે જવાના છો ચાવજ મુકામે જાન લઈને। ત્યાં મોટા અમારા સમાજમાં મોટા ઉત્સવથી કાલે અમારે બધા માલધારી કાલે ભેગા થશે, ગાતા વાતા ડીજે બીજે લઈને બધું કમ્પ્લીટ કરીને ત્યાં પહોંચીશું અને મોટા ઉત્સવમાં કાલે ત્યાં લગ્નના અમારે કૃષ્ણ કનૈયા લાલના કાલે લગ્ન ને તુલસીમાના લગ્ન અમે કાલે ત્યાં કરીશું। જય ઠાકર।